समाचार के ज्યાં બીજેપીના વોર્ડ પ્રમુખ બનવા જન્મ તારીખ સાથે ચેડા કરવામાં આવ્યા। વોર્ડ નંબર 14ના પૂર્વ મહામંત્રી વિપુલ માખેલાએ ચેડા કર્યાનો આક્ષેપ છે। વોર્ડ પ્રમુખ બનવા જન્મ તારીખના વર્ષમાં ફેરફાર કરાવ્યો હતો। જન્મ તારીખનું વર્ષ 1974 થી બદલાવીને 1980 કરાવ્યું। વોર્ડ પ્રમુખ બનવા ભાજપે 40 વર્ષ અને કેટલાક કિસ્સામાં તો 45 વર્ષની છૂટ આપી છે। સત્તાની લાલચમાં ખોટી જન્મ તારીખ બતાવી હોદ્દો લેવા કાવતરું રચ્યું હતું। હાલ વિપુલ માખેલા બક્ષીપંચ મોરચામાં મહત્વપૂર્ણ ભૂમિકા સંભાળે છે। માખેલાની કરતૂત ખુલ્લી પડી ગઈ અને ભાજપ દ્વારા હવે કડક પગલાં લેવાઈ શકે છે। અને આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા મોહિત। જન્મ તારીખમાં આ ચેડા કરવામાં આવ્યો છે, કઈ રીતે આ સમગ્ર મામલો સામે આવ્યો અને હવે શું કડક કાર્યવાહી થઈ શકે? જયેશ, પ્રદેશ ભાજપ છે તેમના દ્વારા જે પ્રમુખ બનવા માટે નિયત ઉંમર છે તેની મર્યાદા છે તે નક્કી કરવામાં આવી છે અને 40 વર્ષની આ મર્યાદા છે તે નક્કી કરવામાં આવી છે। કેટલાક કિસ્સાઓમાં 45 વર્ષ સુધી પણ ગ્રાહ્ય છે તે રાખવામાં આવ્યું છે, પરંતુ રાજકોટના વોર્ડ નંબર 14ના પૂર્વ મહામંત્રી વિપુલ માખેલા છે કે તેમની જે ઉંમર છે તે 50 વર્ષ સુધી પહોંચી ગઈ હતી, પરંતુ તેમના દ્વારા જે પ્રમુખ પદ બનવા માટેની લાલચમાં તેમને પોતાના જે જન્મ તારીખનો દાખલો છે તેમાં તેમને ચેડા કર્યાઓનું સામે આવ્યું છે। તેમની જન્મ તારીખ ઓરિજિનલ જન્મ તારીખ છે તે વર્ષ 1974 હતી, તેના બદલે તેમને બદલાવી અને 1980 છે તે કરવામાં આવી હતી। આ સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો કે ભાજપના જે કાર્યકર્તા છે તેમના દ્વારા એક નનામો પત્ર છે તે લખવામાં આવ્યો હતો અને આ નનામો પત્ર છે તે પ્રદેશ ભાજપ સુધી પહોંચ્યો હતો અને તેમાં આખું કૌભાંડ છે તે સામે આવ્યું છે। હાલમાં જે ચૂંટણી અધિકારી તરીકે માયાબેન કોડલાની છે તેઓ પણ આખી ઘટનાથી પ્રદેશને વાકેફ કરવામાં આવ્યા છે અને ટૂંક સમયમાં જ આ સમગ્ર મામલે કડક કાર્યવાહી થઈ શકે તેવી પૂરી શક્યતા છે તે જોવા મળી છે। જે પત્ર સામે આવ્યું છે તે પત્રમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે કેટલાક આભાર મોહિત। તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। હવે જોવાનું રહેશે કે તેમની વિરુદ્ધ હવે કાર્યવાહી શું થાય છે।